વજન વધારે હોય એવા ઘણા બધા લોકો ઓબેસિટીમાં કન્સલ્ટેશન માટે આવતા હોય છે કે વજન ઉતારવા માટે આપણે કયા કયા પ્રયત્ન કરી શકીએ. જનરલી અમારે ત્યાં અમે દરેક વ્યક્તિના BMIના આધારે અને કયા વ્યક્તિને કેટલું વજન ઉતારવાની જરૂરિયાત છે એના આધારે માર્ગદર્શન આપતા આવીએ છીએ. એમાં ઘણા બધા પેશન્ટ એવા પણ હોય છે કે જેમને વેટ લોસ સર્જરીની જરૂરિયાત હોય છે. જ્યારે આપણે કન્સલ્ટેશન કરીએ છીએ ત્યારે ઘણી બધી વખત અમે જોયું છે કે કાં તો પેશન્ટ એકલું આવ્યું હોય, કાં તો ફેમિલી વગર, કાં તો વાઈફ આવ્યા હોય ને પેરેન્ટ્સ ના આવ્યા હોય. તો જ્યારે એ કન્સલ્ટેશન થાય અને એ પછીની જે સર્જરી થાય એ વચ્ચેના દરમિયાન ઘણા બધા લોકો એવા છે કે જે સર્જરી નથી કરાવી શકતા. તો આજે આપણે એ ડિસ્કસ કરીએ કે અગર કન્સલ્ટેશન થયું છે, તમને એ ખ્યાલ આવ્યો છે કે બેરિયાટ્રિક સર્જરી એ તમારી જરૂરિયાત છે, તો પણ તમે આ નિર્ણય કેમ નથી લઈ શકતા. એના પાછળના જે કારણો છે એમાં એવું છે, સૌથી પહેલો ડર. આપણને એવું લાગે છે કે ખરેખર આ વેટ લોસ સર્જરી કરાવવાથી મને સમાજમાં લોકો અપનાવશે. બીજો ડર હોય છે એનેસ્થેશિયાનો, મને કંઈક થઈ જશે તો. ત્રીજો ડર હોય છે ફેમિલી પ્રેશરનો કે ના આના કરતાં આપણે નેચરલ પ્રયત્ન જ કરવા જોઈએ. અને ઘણી વખત એવું થાય કે સર્જરી પછી આપણે ડાયટ કરીએ એના કરતાં જાતે જ અત્યારથી કરી લઈએ. ઘણી વખત આપણને એવું લાગે છે મારું આ કામ બાકી છે, ઘરમાં લગ્ન છે, તો આપણી પ્રાયોરિટી નથી સેટ થતી. આ બધા કારણોમાં એક મહત્વનું કારણ છે કે આપણે આ ઓબેસિટીને રોગ તરીકે ઓળખી જ નથી શક્યા. કદાચ જો તમે એ સમજશો કોઈ પણ કારણસર પ્રયત્ન કરવાથી જો એ વજન ઉતરવાનું હોત તો તમે આ કન્સલ્ટેશનમાં આવ્યા ના હોત. ગમે તેટલા ડર લાગે કે ગમે તેટલા નવા નિયમો આવે, આ એક રોગ છે અને એ રોગ હવે નેચરલ પ્રયત્નથી નથી કંટ્રોલમાં આવવાનો. તો તમારે આ સર્જરીની મદદ લેવામાં તમે કોઈ જ ખરાબ ડિસિઝન નથી લઈ રહ્યા. એવું એઝ અ કોર્ડિનેટર તરીકે મારે તમને બધાને એવી સલાહ આપવી છે. ડર લાગવો એ કોમન છે, કન્ફ્યુઝન થવું એ કોમન છે, પણ તમે તમારા દરેક કન્ફ્યુઝનને કોર્ડિનેટર સાથે શેર કરો, ક્લેરિટી મેળવો કે ખરેખર હકીકત શું છે. ઘણી બધી વખત પેશન્ટ પૈસા માટે અટકાય છે અથવા તો કયા ડોક્ટર વધારે સારા છે એવી બહુ જુદી જુદી જગ્યાએ ઇન્ક્વાયરી કરીને એ કન્ફ્યુઝ થઈ જાય છે કે હવે હું ક્યાં કરાવું. મને એવું લાગે છે કે આ દરેક વસ્તુમાં તમે જે પણ વ્યક્તિ સાથે કરાવવા ઈચ્છો છો ત્યાં બેસીને ખુલ્લા મને ચર્ચા કરો. એ ટીમનો પણ એક અનુભવ છે, એ ટીમની પણ જવાબદારી છે કે તમારું રિઝલ્ટ સારું આવે અને તમે ખુશ રહી શકો. તો બેરિયાટ્રિક સર્જરીના કન્સલ્ટેશન પછી એક ફેમિલી ડિસિઝન લો, બીજી વાર મળો, ત્રીજી વાર મળો, પણ એક ડિસિઝન નક્કી કરો, એક ટાઈમલાઈન નક્કી કરો કે તમે ક્યાં સુધી હજુ આને ડિલે કરી શકો છો અને કેટલો વખત પછી તમે આ કરાવી શકો છો. વોટ ઇઝ રાઈટ ટાઈમ ઓફ સર્જરી. દરેક વસ્તુ ખુલ્લા મને ચર્ચા કરીને એક નિર્ણય લો તો તમારી આગળની જિંદગી ખરેખર ખૂબ જ સરસ હેલ્ધી જશે. અગર તમે જો સાચા સમયે સર્જરી કરાવશો તો એનું રિઝલ્ટ બહુ લાંબુ ભોગવી શકશો. જો તમે બહુ ડિલે થઈને કરાવશો તો પણ આ જર્ની રહેશે, પણ કદાચ તમે એનું રિઝલ્ટ ભોગવી નહીં શકો. તો મારી દરેકને નમ્ર વિનંતી છે, કન્ફ્યુઝ ના રહો, ક્લેરિટી મેળવો અને સાચું માર્ગદર્શન મળો. ટીમ ઓબેસિટી ઓલવેઝ હેલ્પ કરવા રેડી છે. ધન્યવાદ.